ને આયા આવ્યા હતા પ્રેશાને લઈને આયા છે બાળ મંદિર કા બાળ મંદિર હારું કે ભાઈ બહુ ન થતું રાતે ઊંઘ જ નહીં આવતી એવું તો જય માતાજી મિત્ર, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખજો. તો અત્યારમાં સવારમાં છે ને જો આપણે માંડવી પાવાની છે તો એ તો મોટર ચાલુ છે તો આ જો એટલા દાવડા પાયા છે ને એ તો સૂખો પાણી વાળે છે ઓલા પર જરા બેઠો લીમડે વાળ ને આજે છે ને મિત્રો મસ્ત મજાનો વરસાદ આવવાનો હતો. વાદળું એકદમ જોરદારનું છેલ્લું હતું કે ફૂલા આમ કેમ હા અંધાર થઈ જાય, હા ફૂલ વરસાદ એક ધારો આવવા મળે એવું વાદળું થઈ ગયેલું હતું. પણ કોના ખબર પવન એટલો આવ્યો ને તે વાદળું વી ગયું બોલો. એટલે વરસાદની જરૂર છે, નકર આ કાંઈ માંડવી પાવી ન પડે. વરસાદ હોય ને તો આ માંડવી બધે પી જાય. આમ કરીને ખાસ કરી મિત્રો વરસાદની એવા ખાસ જરૂર છે ખેતર માટે. જે મોલ છે ને બધો એ અત્યારે બધો કેવો થવા મહિનો બધો લજાવા મહિનો હોય થોડોક એટલે વરસાદ હોય ને તો વધારે જમીન છે ને હા ભીની રહે ને મોલે સારો પાકે ને પાણી શું આ પાણીથી તો આ કવાના પાણીથી ઘડી એક દિવસ રહે. કેમ કે આ કાંકરિયાવાળી જમીન છે ને તો ઘડી તરતમાં તરત પાણી સુકાઈ જાય એવું છે. તો અત્યારમાં મારે જવાનું છે બાળ મંદિરે. ફોન આવ્યો તો બાળ મંદિરવાળાનો કે પ્રેશાને ને દેખાડવા આવવાનું છે એવું બધું છે. તો જઈએ હવે શું વાંધો છે. ને કિરણને છે ને મિત્રો રાતે એટલો તાવ આવી ગયો ને વાત જ પૂછવામાં, તો એને દવાખાને બતાવવાની છે ને પ્રેશાને બાળ મંદિર લીધા છે. એટલે જે બધું રિપોર્ટ જે કરવાનું હોય એ કરે. પ્રેશાને તેમ થોડીક મજા દેખાઈ ગયેલી છે. તો હાલો આપણે જઈએ છીએ અત્યારમાં બાળ મંદિર અને દવાખાને. કેમ કે આ વાતાવરણ મિત્રો હમણાં બધા વાદળાવાળા છે ને એટલે એના કારણે કિરણને કાલ તો માથું એટલું દુખતું ને આજ રાતે સાંજે તાવ પણ આવી ગયો છે એટલે દુખાવો બહુ છે. તો હવે જઈ ફટાફટ ગામમાં પછી પાછા મળી હાલો. તો મિત્ર આ છે આરોગ્ય કેન્દ્ર વતી દવાખાને કા ને આયા આવ્યા હતા પ્રેશાને લઈને આયા છે બાળ મંદિર કા બાળ મંદિર નથી તો સરકારી દવાખાનું તો આ બાળ મંદિર વાળા કેમ હતા એ તો હોય જ ને એવું. તો મિત્રો પ્રેશાને અમે લઈને આવ્યા હતા. પ્રોબ્લેમ કાંઈ નથી એવું છે. તો હાલો જાય કરે. તો અહીંયા છે ને મિત્રો પ્રેશા છે ને હલન ચલન બહુ કરે ને મેં ગાડી ઊભી રાખી દીધી. હું કોઈ કાંઈ થાય નહીં, કાંઈ પેલું નમી ન થાય. મેં કીધું પહેલાં હરખી કરી નાખ ને કરાય તો હલન ચલન કરે એટલે સારું નહીં લાગતું પણ પવન લાગે ને મિત્રો પવન એટલો વાત તો બતાવો દેશી ડ્રેગન ફ્રૂટ. હા દેશી ડ્રેગન ફ્રૂટ વાતાવરણ તમે જો વ્યૂ જોવો ખાલી. પણ એક પવન છે ને મિત્રો વાત પૂછોમાં દુનિયાનો પવન આવે એના કારણે છે ને ઘરની બહાર આમ વ્લોગ બનાવે ને તો થોડુંક મુશ્કેલી પડી જાય છે. અને અમે દેશી ડ્રેગન ફ્રૂટ કહીએ હા. ને ભાઈ અહીંયાથી લોહી બને વાત પૂછોમાં. પણ એમાં કાંટા હોય ને ખાસ કરીને ધ્યાન રાખવાનું વાગી ન જાય, નકર એના કાંટા બહુ ખતરનાક હોય છે. એવું પાકે હાથ ને એવું. અત્યારમાં જો આ ઊભા છે ને પ્રેશાને હરખી કરી નાખી નકર એ હલન ચલન કરે છે. કેમ કે હવે થોડુંક જ ઘર બાકી આગું એવું છે ને. આમાં છે ને ફૂલ પેક કરી દીધી છે ને એટલે એને અંદરથી ગરમી થાય ને હલન ચલન થાય. તો ભાઈ દવાખાને ગયેલા હતા, કાંઈ વાંધો બહુ નથી. પણ હાલો ફટાફટ પહેલાં ઘરે પહોંચી જાય પછી કઈ વાત. અમે દવાખાને ગયેલા હતા ને તો કિરણ બતાવી છે ને ડૉક્ટર પાસે હું કંઈ ખબરમાં કરોડરજ્જુ ભાંગી ગયો. તે હા શું કેટલું કરોડ આ કરોડરજ્જુ હોય ને કમરમાં છેલ્લો ભાગ બહુ દુખે. કંઈક આમ અડી ગયું હોય ને રોય છે એટલું દુખે. હા શું તમને દાંત આવે તો નવો મકોડ નાખી દો. તમને દાંત હોય ને તો ખબર પડે દાંત કાઢો. એમાં શું છે કે ડિલિવરી ટાઈમે છે ને કંઈક કટ ટાઈમ બોલી ગયું એમ કહેતી. પણ એવું કાંઈ નહીં. પણ કમર તો દુખે જ હતી. ડૉક્ટર કહે નોર્મલ કહેવાય. એક બે મહિના સુધી એવો દુખાવો રહે. પણ પછી વધારે એવું હોય કે હાડકાનું કંઈક પ્રોબ્લેમ તો ભાઈ હાડકાના ડૉક્ટર હોય એની પાસે બતાવવાનું. બાકી તો બીજું કાંઈ વાંધો નહીં. તાવ આવતો તો માથું દુખતું હતું એ બધું જોયું પણ નોર્મલ છે, કાંઈ વાંધો નથી. પણ વાતાવરણના કારણે થોડુંક આમ દુખાવાના તે બધું રહે તાવ ને એવું હા પવન ને એવું છે એટલે હશે કે શું દાંત કાઢે. હા આ રાતે તો બહુ દુખાવો થતો કા. અત્યારમાં કેમ છે વધારે સારું કે બહુ ન થતું રાતે ઊંઘ જ નહીં આવતી. તો આજે છે ને મિત્રો મસ્ત મજાનો વ્યૂ તમને બતાવો. સનસેટ તો લગભગ ગાયબ થઈ ગયો લાગે કેમ કે વાદળ આડા પડે ને એટલે. ને આજે આપણે જઈશું ને ધાબા પર ઘણા ટાઈમ પછી. આમ તો ઘણો ટાઈમ નહીં છે, લગભગ અઠવાડિયું ઉપર વીજ્યું છે. આ ભાઈ ધાબો છે ને તો મેં ધાબા પર આવીને આગતા બોલો અવડો મોટો ધાબો હોય તો એ જોવાય નેવરાય ને તો ના એનો વ્યૂ જોવો તમે ખાલી વાળીને નાખો છે ને એકદમ જોરદારની લીલોતરી. મેં તમને
શરૂઆતમાં કીધું તો આ બધું હુકાઈ ગયેલું છે ને, લીલું લીલું ઘાસ થયા બધી વાડીમાં. તમે જો ખાલી એકદમ જોરદાર આવો વ્યૂ હોય ને તો મજા આવે ભાઈ. પવન તો ભાઈ વાત જ પૂછો ના છે વ્યૂ. વાદળ આડા હે એટલે બાકી તો જોરદારનો વ્યૂ હોય, પણ થોડાક વાદળ આડા હે ને આપણે આવ્યા છે ધાબા પર, તમને ખબર તો એવું છે ને. હમણાંથી થાને હે ને મિત્ર વિડીયો બનાવવાનું થોડુંક છે ને આમ કહેવાય તો થોડોક ડીમ પડી ગયું છે. બાકી તો ડેલી બનાવતો, પણ આવે છે ડેલી વિડીયો, પણ આમ થોડુંક કન્ટેન્ટ નથી મળતું એવી રીતે. બાકી તો કોને ખબર શું થાય કાંઈ નક્કી નહીં, પણ આપણે મૂકવાનું નથી વિડીયો બનાવવાનું. ભલો ક્યારેક એક દી ન આવે, 2 દી ન આવે, બાકી વિડીયો બનાવવાનું મૂકવાનું ન થતું. તો આપણે જે 1000 સબસ્ક્રાઈબર કરવાના છે, પણ હજી તો 650 જેવા સબસ્ક્રાઈબર થયા છે. પણ તમારા બધાનો સપોર્ટ છે, મને ખબર છે તમે 1K તો કમ્પ્લીટ કરાશો હતી. તો હવે છે ને મિત્રો તમે કમેન્ટ કરો તમને કેવા વિડીયો ગમે, તો એવા આપણે વિડીયો બનાવીશું. કેમ કે હમણાંથી થયું મને કાંઈ એક પ્રકારનું કન્ટેન્ટ કાંઈ મળતું નહીં વિડીયો બનાવવાનું. તો હવે તમે કોમેન્ટ કરજો, કાંઈક વિડીયો બનાવો, કાંઈક ચેલેન્જ વિડીયો હોય, કાંઈક રેસીપી વિડીયો હોય, હવે તમને મજા આવે ને એવું કોમેન્ટ કરજો. તો આપણે હવે એવા વિડીયો બનાવીશું. પણ મને ને હવે હમણાં દીથાનું કન્ટેન્ટ મળતું એટલે આવા વિડીયો આવશે એટલે તો તમને જોવા નહીં મજા આવતી. જો આખો વિડીયો જોતા હોય તો આ છેલ્લે ભાઈ આપણી ક્લિપ છે એવું છે. તો ખાસ કરીને મિત્રો હવે છે ને વિડીયો પૂરો જોજો, કેમ કે હોસ્ટ ટાઈમ કરો એ થોડોક બહુ અઘરો થઈ જાય છે અત્યારના સમયમાં. બાકી તો સબસ્ક્રાઈબર તો ધીમે ધીમે વધે જ, પણ વોચ ટાઈમ કરો ને એ સાચો. તો ખાસ કરીને આપણા વિડીયોને હવે પૂરા જોજો. બને તાદી તમ તારે આપણો વિડીયો 7-8 મિનિટનો હોય જ હતી, પણ 500 મિનિટ તો તમે જોજો જ હતી. બાકી તો લાઇક ન કરો ચાલશે, પણ વિડીયો પૂરો જોજો એવું છે. તો આપણે ધાબા પર આવ્યા છે ને ભાઈ, બીજું કાંઈ કન્ટેન્ટ નથી એટલે આજનો વિડીયો કંઈક આવો છે. આશા આજનો વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ 1K કમ્પ્લીટ કરાવો. હાલો મળીએ એક મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, આવજો. હાલો.